જય ગિરનારી, સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને અમે જઈ રહ્યા છીએ ગિરનાર ચડવા માટે। અમારી આખી આ ટીમ છે, અમારા ફ્રેન્ડ સર્કલ છે। એક આ ભાઈ તો તમને ઓળખતા જશો, નંદનભાઈ ચૌહાણ, જે ધોરાજીથી આવ્યા છે। અને અહીંયા બીજા ચાર જણા છે, એ માંગરોળથી આવેલા છે। તો અમે આજે જવાના છે ગિરનાર ચડવા માટે। તો લેટ્સ ગો, મળીએ ત્યાં મંદિર મહાદેવનું, જ્યાં દર્શન કરીશું આપણે। જસ્ટ ચા લીધી છે અને ચા પી રહ્યા છે અમે મિત્રો સાથે। તો આ અમારા મિત્રો છે, હાય। તો હાલો ચા પીવા। કરક તો અમારા મિત્ર નંદનભાઈ અત્યારે નાસ્તો કરી રહ્યા છે, તમે જોઈ શકો। ઘરેથી નાસ્તો કરી નહોતો આવ્યો, વહેલો નીકળી ગયો તો ને ભાઈ, આજે ઘરે કોઈ હતું નહીં, બહાર ગયા હતા એટલે પછી આળસ આવી ગઈ, એટલે પછી અહીંયા આવીને નાસ્તો કરી લીધો। તો મેં પણ કંઈ નાસ્તો નથી કર્યો, ફક્ત ચા પીધી છે। ચામાં હલી હશે આપણું, કેમ કે મેં ઘણી વખત આવા ટ્રાવેલિંગ કર્યા છે એટલા માટે। તો હવે મિત્રો અમે આગળ જ્યાં પણ લોકેશન સારા આવશે ત્યાં આપણે કેમેરો પકડશું। આવી રહ્યું છે ભાઈ સાહેબ, ઓસમ, આપ જોઈ લ્યો। હવે નજીક જઈ રહ્યા છે, સીરી તરફ જઈ રહ્યા છે, જે ગિરનારની સીરી હવે સ્ટાર્ટ થશે। અને આ લોકેશન જોઈ લ્યો ભાઈ સાહેબ, એક નંબર। તો ફાઇનલી અમે પહોંચી ગયા છે અને હવે ડાયરેક્ટ સીરી ઉપરથી જશું। અને પહેલાં અહીંયા ચેક કરે છે, પ્લાસ્ટિક છે ત્યાં નથી લઈ જવામાં આવતું। તો ફાઇનલી આપણું ચેકિંગ થઈ ગયું છે અને હવે આપણે ઉપર જશું। તો ફાઇનલી આપણી જર્ની હવેથી સ્ટાર્ટ થાય છે। તો જય ગિરનારી થઈ ગયું, અહીંયાથી ચાલુ કરી દેવાનું। હવે ગિરનારની આપણી આ યાત્રા ચાલુ થાય છે। તો સાથે મળીને ગિરનારની આ યાત્રાને એન્જોય કરીએ। તો જાઓ ભાઈ, બધા ભાવિકો પણ જાય છે અને આપણે પણ હવે ચાલો જઈએ ને। હું ને નિલેશભાઈ આજે ભાઈ ભેગા જ બ્લોગ ઉતારવાના છીએ ભાઈ, તો તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો। તો ચાલો હવે આપણે ડાયરેક્ટ ઉપર જઈએ। તો અત્યારે આવું કંઈક લોકેશન છે। હજી તો અમે ખાલી જસ્ટ 50 દાદરા અમે ચડ્યા હશે। ચાલો ભાઈ આપણે તો ફાઇનલી હવે દત્ત મંદિર હવે ચાલુ થાય છે આપણી જર્ની। તો નંદનભાઈ આગળ જઈ રહ્યા છે અને હું છેલ્લો થઈ ગયો છું બધીથી। તો અમે છેલ્લા રહી ગયા છે, અમારા ફ્રેન્ડ આગળ ગયા છે। ઓકે, જંગલમાં પ્લાસ્ટિક ફેંકવું એ ગુનો છે અને આગળ જઈ રહ્યો છું। આજના દર્શન થયા છે સરસ મજાના। તો તમે જોઈ શકો છો કે વ્યૂ કેવો આવ્યો છે અને પવન પણ આવી રહ્યો છે ધીરે ધીરે કરીને, અને શ્વાસ ચડી રહ્યો છે અભી। તો તમે જોઈ શકો છો કે નાનું બાળક કેવી રીતે રમે છે। વાહ ભાઈ વાહ, શીખે છે ભાઈ। નંદનભાઈ, તમે અત્યાર સુધી કેવું લાગે છે? બહુ મજા આવી ભાઈ આપને, એક્સપિરિયન્સ કેવો લાગે છે અત્યાર? લાજવાબ, આવો મેં મારી જિંદગીમાં ક્યારે જોયું નથી। હજી તો આપણે ઉપર અમારા ફ્રેન્ડ છે, અમને જુનાગઢના જ છે અને મળ્યા છે। કેમ છો, મજામાં? તો તમે અહીં જુનાગઢના જ છો? એવું છે, હાલો તો મળીએ। તો હાલો મળીએ। જય ગિરનારી, જય ગિરનારી, મળીએ ભાઈ। રોપવે વાળી લાઈન આવી છે, અહીંયાથી રોપવે ની તમે જોઈ શકો છો। તો વ્યૂ તમે ખાલી જોવો, વાદળ અત્યારે આવી ગયા છે ગિરનાર ઉપર। ભાઈ સાહેબ, અહીંયાથી જે વ્યૂ આવે છે એ ખતમ આવી રહ્યો છે। અને તો હજી 700 પગથિયાં થયા છે। તો ઉપરથી અવાજ આવી રહ્યો છે, ગિરનારીનો નાદનો અવાજ આવી રહ્યો છે, જે સંભળાઈ પણ રહ્યો છે। તો અત્યારે ગિરનારના પિલર અત્યારે આવ્યા છે, રોપવેના સોરી, જે અહીંયાથી વ્યૂ આવે છે ભાઈ સાહેબ, ઓસમ આવે છે, કાંઈ ન આવે। અને અમારા મિત્રો હજી પાછળ જ છે, કોઈ હજી સાઈડ નથી કાપી, બોલો। તો અત્યારે રોપવેનું પિલર જોવું દેખાડું। ઓહ, અત્યારે રોપવે બંધ છે। તો આ છે ને આખી રોપવે વાળી લાઈન છે, આ સીધે સીધી દેખાય છે એ। તો આ બાજુ પણ દેખાતું હશે। તો જોઉં કેટલા મસ્ત રમી રહ્યા છે એકબીજા। તો ફાઇનલી 1100 પૂરા કર્યા આપણે। તો અમારા જે મિત્રો છે એ તો દેખાતા પણ નથી, સાઈડ કાપી લેતી એક્સપ્રેસની જેમ આપણીએ। તો ચાલો આગળ જઈએ, લોકેશન જ્યાં દેખાશે ત્યાં ઊભો રહીશ।
બીજા મિત્ર પણ જો ચાલીને જ આવી રહ્યા છે અને રોપવે બંધ છે. જો રોપવે તો બંધ જ છે. તો જો તો વાંદરાએ જૂતી લીધું છે આ બેનું કંઈક. તો અહીંયા તમે આવો છો તો વાંદરાઓનું ખૂબ ધ્યાન રાખજો, કેમ કે વાંદરાઓ અમુક વસ્તુ તમારા હાથમાંથી જૂતી શકે છે. હમણાં જ એક બનાવ બન્યો, નાનો એવો જબલું છે ને હતું એ જૂતી લેતું. જો અત્યારે કેવા રમે છે. તો ફાઇનલી આપણે એક બ્રેક લીધો છે. 1200 પગથિયા છે ત્યાં આપણે બ્રેક લીધો છે. મિત્રોની રાહ જોઈ રહ્યા છે કે એનો ફોન આવ્યો હતો જસ્ટ કે થોડીક રાહ જોજો, તો અમે ભેગા આવે જઈએ છીએ. તો લોકેશન ઓસમ આવી રહ્યું છે. મિત્રો મળી રહ્યા છે, એકબીજાના સાથ સહકારથી આગળ વધી રહ્યા છે. જય ગિરનારી, જય ગિરનારી ભાઈ. મિત્રો આ જટાશંકર મંદિર છે, તમને જે દેખાતું હશે એ જે વ્યૂ આવે છે જુનાગઢ શહેરનો એ ઓસમ અહીંયાથી લાગે છે. જે વ્યૂ આવે છે ભાઈ સાહેબ ઓસમ, અને પવન પણ ફૂંકાઈ રહ્યા છે આ બાજુથી. વાદળો નજીક નજીક આવી રહ્યા છે. હજી તો 1550 પગથિયા થયા છે ત્યાં એટલું વ્યૂ આવ્યો છે. તો આજે આનાથી ઉપર જવાનું છે આપણે બધાએ. અમારા મિત્રો પણ પાછળ છે. કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે ભાઈ સાહેબ. અહીંયાથી જે વ્યૂ આવે છે એ ઓસમ આવી રહ્યો છે. અને એક વખત તો ગિરનાર ચડવું જ જોઈએ સીડીના માધ્યમથી. રોપવે તો છે પણ રોપવેનું કંઈ નક્કી ના હોય, ચોમાસા દરમિયાન રોપવે બંધ હોય. તો જે વાદળો જઈ રહ્યા છે એ પણ એક ઓસમ છે ભાઈ, ઓસમ. જ્યાં ગોપીચંદ મર્થરીની ગુફા આવી છે. તો વ્યૂ ખાલી જોઈ લો ભાઈ સાહેબ, વ્યૂ જે આવી રહ્યો છે વાદળાઓથી ઢંકાયેલો આખો ગિરનાર. અને જે વાદળા જઈ રહ્યા છે અલૌકિક છે આ દ્રશ્ય. અને શહેરથી દૂર આ મનમોહક દ્રશ્ય તમારી સામે લઈને આવ્યા છે. તો હવે આપણે પણ દર્શન કરવા જઈ રહ્યા છે. તો આ છે રાજા ગોપીચંદનું મંદિર. અદ્ભુત નજારા આ રહા હૈ યહાં સે. તો અમારા મિત્રો જે છે તે ત્યાં હજી છે, ફોટાઓને પાડે છે ને મેં એની પાછી સાઈડ કાપી. હા, તો કેમ છો? જય ગિરનારી. જય ગિરનારી. તો કેવું લાગ્યું તમને અહીંયા ગિરનારની અંદર આવીને? સુકૂન, જન્નત જન્નત. ક્યાંથી છો? પાળિયાદથી. પાળિયાદ. ઓકે, સારું લે. બોટાદ પાસે. ઓકે ઓકે. તો અત્યારે આ ઉંમરમાં પણ માજી છે ને એ કામ કરી રહી છે, પોઢો જે વૃક્ષો છે ને વાવી રહી છે. તો ફાઇનલી અમારા 2500 પગથિયા પૂરા થયા છે. તો જગ્યા જગ્યા ઉપર દુકાન પણ આવે છે, એવું નથી કે તમને અહીંયા કંઈ ન મળે, મળી જાય. અને પાણીનો ધોધ આવી રહ્યો છે નાનો એવો. જો આ પાણી ધીરે ધીરે આવી રહ્યું છે. તો આ એક પથ્થર છે જે રાણક દેવીના નામથી જાણીતો છે. આ વૈજ્ઞાનિક ઘટના છે. અને જો અડીખમ ઊભો છે અને અહીંયાથી વ્યૂ આવે છે ઓસમ છે ભાઈ છે. અને ઓલમોસ્ટ કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે. જો પાણી ભરી રહ્યા છે તો આગળ વધી રહ્યા છે. અને અહીંયા છે ને એસી જેવી હવા આવે છે અને વાદળો પણ ભટકાઈ રહ્યા છે. મિત્રો મળી રહ્યા છે અવનવા અતરંગી સતરંગી. અને જોઉં અત્યારે આગળ વધી રહ્યા છે. જય ગિરનારી, જય ગિરનારી. હા હા, એકદમ જાણીતા યુટ્યુબ માં હો ભાઈ, આની જેવા બ્લોગર કોઈ ને હો ભાઈ. વાહ 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 ભાઈ વાહ, તારીફ જોરદાર કરી. એવું અરે આ નિલેશભાઈ બ્લોગર, એની જેવા એક કે બ્લોગર. વાહ ભાઈ વાહ. અને જે વ્યૂ આવે છે ભાઈ સાહેબ ઓસમ. આ ભાઈ ને ઉતારો. અને કેમ છો? મજામાં? શું નામ છે? જયદીપ. અને ક્યાંથી આવો છો? રાજકોટ થી. વાહ ભાઈ વાહ, રાજકોટ તો રંગીલું છે હો ભાઈ. ક્યાંથી આવો છો? હવે તો ભાવનગર. વાહ ભાઈ વાહ, ભાવનગર ઓઇલવાડના હો ભાઈ. બગડાના વાળા બાવા. બગદાણા વાહ ભાઈ વાહ. તો રોપવેની લાઈન પણ અહીંયાથી દેખાય છે, પણ હવે વાદળો છે એટલે નહીં દેખાય. હવે નજીક આવી રહ્યા છે. જૈન મંદિર 900, અંબાજી 1900 ને દત્તાત્રેય 6899. તો આવી રીતે હવે પાર કરવાનું છે આપણે હવે પાર કરવાનું છે અંબાજી. તો ચાલો જઈએ. તો જો આ મિત્રો અત્યારે અહીંયા બેઠા છે. જય ગિરનારી, ગિરનારી. ક્યાંથી આવો છો? તો અત્યારે તરબૂચની ડીશ આપણી થઈ રહી છે. અત્યારે રોકાયા છે કાકરી ખાવા માટે. આ છે કાકરી, હાલો ખાવા.
સુપર. તો અત્યારે નાસ્તો કરી રહ્યા છે. તો આ છે કાકા, અહીંયા આવશો એક વખત. તો મિત્રો સાથે તરબૂચની પણ ડીશ લીધી છે. કાકા આ એક ડીશના કેટલા થાય? 50 રૂપિયા. તો આની મજૂરી હોય એટલા માટે, કેમ કે 3500 દાદરા ચડીને આવતા હોય એટલા માટે. તો ટેસ્ટ કરીએ છીએ. તો મીઠા છે. તો હવે આપણી આ જર્ની આગળ વધારી રહ્યા છે. નાસ્તો થઈ ગયો છે આપણો. અત્યારે મોજ કરતાં કરતાં અમે આગળ વધી રહ્યા છે અને લોકો પણ જઈ રહ્યા છે ગિરનારીના નાદ સાથે. તો અંબાજી હવે નજીકમાં જ છે, તો ચાલો ત્યાં મળીએ. જય ગિરનારી! જય ગિરનારી! તો આ અમારા ચોરવાડ ગામના છે મિત્રો. કેમ છો? મજામાં. જય ગિરનારી! જય ગિરનારી! કેવું લાગ્યું અત્યાર સુધીનો અનુભવ? માંગરોળ. હા વાહ, તો વાહ મારું માંગરોળ. હા, તો જય ગિરનારી! જય ગિરનારી! તો હવે આગળ વધી રહ્યા છે. તો જૈન દેરાસર તરફ આગળ વધી રહ્યા છે ગિરનારીનો નાદ સાથે. તો જૈન દેરાસર આવી ગયું છે અને આ આખું જૈન દેરાસર છે ભાઈ. તો આ છે જૈન દેરાસર, આખા મંદિર છે અને અહીંયા પૂછ્યું છું અત્યાર સુધી. તો અહીંયા વાદળોને બધી આવી રહ્યા છે અને જે વૃક્ષને તમે દેખાય છે એ લીલા લીલા છમછમ થઈ ગયા છે. જો આ વૃક્ષ લીલા લીલા છમછમ થઈ ગયા છે. તો એ અનુભવ જો તમારે કરવો હોય ને તો તમારે અહીંયા જાતે જ આવીને ગિરનાર ચડવું પડે. એ અનુભવ એ લેક્સ લેવલે છે. અને હજી જઈ રહ્યા છે હવે અંબાજી તરફ, તો જોડાયેલા રહેજો. ચાલો. તો ક્યાંથી આવો છો? તો કેવીક મજા આવી અહીંયા ગિરનાર ચડવા? બહુ મજા આવી. તો શું કહેવા માંગશો તમે અમારા સબસ્ક્રાઈબરને? અને હવા એસી જેવી આવે છે, મોજે મોજ. વાહ ભાઈ વાહ. ચાલો તો જય ગિરનારી! ફાઇનલી અત્યારે ગેટ આવ્યો છે અંબામાનો દર્શન કરવા માટે. તો ચાલો હવે અંબામાના દર્શન કરીએ. ફાઇનલી આવી ગયું છે અંબાજી મંદિર. તો ફાઇનલી મિત્રો અંબાજી પહોંચી ગયો છું 5500 પગથિયા ચડીને. તો હવે દર્શન કરવા માટે જશું, બન્યા રહેજો. તો અંબાનું માનું મંદિર આવી ગયું છે. જય અંબે! જય અંબે! કેમ છો? મજામાં. ક્યાંથી આવો છો? વાહ ભાઈ વાહ. કેશોદ તો નજીક અમારું. હો ભાઈ, માંગરોળ. તો જો આ આપણા મિત્રો છે બધા. જય ગિરનારી! જય ગિરનારી! જય ગિરનારી! જય ગિરનારી! આની ચેનલ શક્કરપારા કરો. ક્યાંથી આવો છો? મારો લઈ લે. સોમનાથ થી. તો જય સોમનાથ. જય સોમનાથ. અમારો લઈ લો એક એકલાનો. મજામાં? તો રોપવે ભાઈ બંધ છે કારણ કે વાતાવરણ ખરાબ. ગિરનારી! તો અત્યારે તો મિત્રો અત્યારે અંબામાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તો ચાલો. તો કેમેરો ત્યાં અલાઉડ નથી એટલા માટે હું ત્યાં નહીં બતાડું. તમે અંબાજી પહોંચવા માટે 3 કલાક જેટલો સમય અમને થયો છે. અમે ઓલમોસ્ટ 7:30 વાગે ચાલુ કર્યું હતું અને અત્યારે 10:30 થયા છે. થોડો ઘણો બ્રેકને લીધો તો ઓલમોસ્ટ અંબાજી પહોંચી ગયા છે. અંબેમાના દર્શન સરસ મજાના થઈ ગયા છે અને હવે આપણે આ વ્લોગને અત્યારે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો જય અંબે, જય ગિરનારી, જય દ્વારકાધીશ બધાને.